નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 26। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધોતિયા છૂટી જવા એટલે ગભરાઈ જવું, ધોયેલા મૂળા જેવું એટલે એકલું સંગાથ વગરનું, ધોળા દિવસે તારા દેખાવા એટલે અસહ્ય પરિસ્થિતિ અનુભવવી, ધોળીને આવવું એટલે બગાડીને આવવું, ધોવાઈ જવું એટલે વ્યર્થ જવું, ધ્યાન આપવું એટલે ચિત્ત એકાગ્ર કરવું, નખમાંય રોગ ન હોવો એટલે ખરેખર તંદુરસ્ત હોવું, નખોદ વાળવું એટલે પાયમાલ કરવું, નજર કરડી કરવી એટલે અપ્રસન્નતા બતાવવી, નજર ખેંચવી એટલે ધ્યાન ખેંચવું, નજર ટૂંકી હોવી એટલે બુદ્ધિ ન દોડવી, નજર બગડવી એટલે દાનત બગડવી, નદી નાવ સંજોગ થવો એટલે એકમેકને મળવાનો એકાએક યોગ થવો, નન્નો ભણવો એટલે ના કહેવી, નમતી બેસવી એટલે પડતી આવવી, નમતું મૂકવું એટલે રહેમ નજર રાખવી, નમાજ પડતા મસ્જિદ કોટે વળગવી એટલે ધર્મ કરતા ધાડ પડવી, નરમ ઘેંસ જેવું થઈ જવું એટલે ગુસ્સો શાંત થવો, 9 ગજના નમસ્કાર કરવા એટલે દૂર રહેવું, 9 ગજની જીભ હોવી એટલે બહુ બોલ કરવું। તો મિત્રો, આ હતા ભાગ 26ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।